લોટે લોટે બરબાદી વેચાઈ રહી છે। દ્રશ્યો સામાન્ય છે। એક ખાલી વાસણ અંદર ભરાયેલા દેશી દારૂ પછી એક લોટામાં પાતળી કોથળીમાં ભરીને વેચાણની તૈયારી। આખા ફળિયા શેરીમાં ખૂણાઓમાં આ કાળી દુકાનોનો બિંદાસ ધમે છે વેપલો। અને પછી આ પ્રશ્ન છે કે પોલીસ કેમ ચૂપ છે કે કેમ અંધ બની ગઈ છે। શેરીઓના નાકા પર દારૂનો વાસણો ભરાય છે। લોકોના જીવનમાં ખુશી નહીં ઝેર ભરાઈ રહ્યો છે અને આખી યુવા પેઢી હરે હરે આ ઝેરીના રહેરમાં ગરકાવ થઈ રહી છે। સ્થાનિક પોલીસ અને નહેરનો તરંગ પર અસરાતી નથી। શું આ હપ્તા રાજની મહેરબાની છે કે પોલીસના કાન પર જૂ સાપ બેસી ગયો છે? ખાખી પહેરીને ફરનારા પોલીસવાળાઓ પણ આ સમજતા હશે કે હવે લોકો શું બોલવા લાગ્યા છે। પોલીસ નહીં, હવે બુટલેગર નહીં, બચાવ મંડળી તરીકે તમારી પ્રસિદ્ધિ થઈ રહી છે। શરમ કરો, નહીં તો આવતી પેઢી તમારા નામ પર સાથે કલંકના ટપકા લગાવી દેશે। બગોદરા ગામની શેરીઓના ઘરના પટાંગણમાં હવે દારૂના ગોદામ બની ગયા છે। શેરીના નાકા પર હવે દારૂના વાસણો ભરાય છે ને હવે કોઈ પણ ઘૂસે તો કોઈ પણ દેશી દારૂ મળશે, પણ લોટે લોટે। સ્થાનિક પોલીસ સૂતી હોય તો જાગી જજો, નહીં તો તમને યુવા પેઢી એક ટેગ કરીને સાબિત કરશે કે આ ખાખી ધારકો હપ્તાખોરની આડમાં સંડવાયેલા છે।